I hope you had a good day or have a good day. હું ઈચ્છું છું કે તમારો આજનો દિવસ સારો ગયો હશે અથવા સારો જશે. ત્યારે આપણે ઉઠીને તૈયાર થઈ ગયા છીએ અને આજે અગેન સેમ ગાર્ડનમાં નથી ગયા. અને હમણાં એવું થાય છે કે એક દિવસ ગાર્ડનમાં જાય, એક દિવસ ન જાય, એક દિવસ રજા ઉપર એમ. હવે આ નહીં કરવાનું. હવે નેક્સ્ટ વીક તો છે ને આખું રેગ્યુલર જવાનું એટલે જવાનું જ તે છે. સન્ડે હોતો ને કાલે તે જાશું, કાલ સન્ડે છે. બાકી આજે આપણે છે ને સ્કૂલેથી તે વહેલા આવી જવાના છીએ 11:30 વાગે. એટલે ઘણું બધું આજ પ્રોડક્ટિવ કામ અહીંથી થઈ જશે. બપોરે 3 કલાકનો ટાઈમ મળશે આપણને વધારે રોજ કરતાં. એટલે ઘણું બધું કામ આપણે આજે કરશું, તમને બતાવીશ શું કરીએ છીએ. અત્યારે તો હવે બ્રેકફાસ્ટ તૈયાર થઈ ગયું છે. બ્રેકફાસ્ટ કરીએ પહેલાં. અત્યારે આપણે સ્કૂલેથી આવી ગયા છીએ. આ તો હાફ ડે હતો સ્કૂલે, એટલે 8 કલાકની જગ્યાએ 4 કલાકમાં આપણે સ્કૂલ પૂરી થઈ ગઈ હતી. ને સ્કૂલેથી છૂટવાનો આનંદ જ તે અલગ હતો. ત્યારે ઘરે આવી ગયા છીએ હવે, અને હવે લંચ કરવાનું છે. લંચ થઈ ગયું છે તૈયાર. શાક, રોટલી, સલાડ, પાપડ અને છાશ. ચાલો કરીએ હવે લંચ. પછી ડાયરેક્ટ કંઈક કરવી, પછી વાંચવાનું છે બુક. રજા છે, મમ્મીએ આવડું કામ આપી દીધું હાથમાં. હવે શું કરે, કરવું પડે ને. એમ તો આપણે મોટા નથી થયા. પછી કરવા બેસી જાય, જો હોઈ જાય પછી વાંચવા બેસીએ. અત્યારે જો આપણે આ બુક વાંચવા બેઠા છે. આવડી આ બુક છે એક. આ જો અહીંયા કાલે આપણે કુંડિયું અહીંયા મૂક્યું, અને આજે અહીંયા પથારી થઈ ગઈ છે. બધું મેસઅપ થઈ ગયું છે. થોડાક દિવસ હવે આવી રીતનું રહે પાછું. હરખું થઈ જાય એટલે આપણે આપણી રીતે હરખું કરી દેવું. અને અત્યારે આપણે વાંચવા બેઠા છીએ. વાંચી લઈએ. ટાર્ગેટ છે આજનો 1 કલાકનો ટાર્ગેટ રાખીને બેસવી છીએ. જોઈએ હવે કેટલું વચાય. 1 કલાક તો મિનિમમ વાંચવાનું છે. બાકી આપણને છે ને સ્કૂલની બુક્સ કરતાં આ રીડ કરવાની વધારે મજા આવે અને વધારે શીખવા મળે આપણને. એટલા માટે આપણે આ પ્રિફર કરીએ છીએ. બધા લોકોની ચોઈસ અલગ અલગ હોય. કોઈ લોકો એ બુકને પ્રિફર કરે, કોઈ લોકો આ બુકને પ્રિફર કરે. મારી જેવા લોકો આ બુકને પ્રિફર કરે. તો ચોઈસ તો આપણા હાથમાં જ છે કે આપણે શું કરવું. જેમ મારી જેમ અત્યારે આપણે વાંચી લીધું છે. 45 મિનિટ જેટલો સેશન આવેલો. ને હવે આપણે જાય છીએ બોલિંગ કરવા માટે. મજા આવશે આજે, જોઈએ હાલો. આ એક અઠવાડિયું ગયા, લાસ્ટ સન્ડે આપણે જવાનું હતું ત્યારે કેન્સલ થયો. તો આ સેટરડે છે, ટાઈમ મળ્યો છે તો આજ જઈ આવ્યો. હાલો. અત્યારે આપણે પૂગી ગયા છીએ ત્યાં બોલિંગ કરવા. ત્યાં પહોંચી ગયા છે આપણે. જાય છે. આજ તો શરૂ છે, આજ તો ખુલ્લું છે હોપફુલી. ટ્રેમ્પોલિન પાર્ક છે. આપણે તો બોલિંગ કરવાની છે. આપણે કઈ બહુ નાચતા તો ફાવતું નથી. ફર્સ્ટ ટાઈમ છે ને, એટલે મૌલિકભાઈ તો આવતા હોય, એને રોજનું છે. એને મિસ થઈ જાય છે.
થાય છે. એક બોલમાં બારે બાર વહી ગયા હતા, એવો એક બોલ હતો ખાલી. ટ્રાય કરે છે અમારા. This is for Maulik Bhai. Yeah. Sure. Yeah. ये गया मौलिक का बॉल. ये 2 3 4. તો આપણે અહીંયા આવ્યા હતા. અહીંયા છે બોલિંગનું. મજા આવી ગઈ. પણ આપણો ફર્સ્ટ ટાઈમ હતું ને એટલે મોસ્ટલી બોલ મિસ કર્યા, અડધાથી નહીં વધારે. હવે જોઈએ હવે આગળ ક્યારે આવીએ. મૌલિકભાઈ જો રૂમાલ બાંધીને ટોપી પહેરીને બેસી ગયા છે. એને 88 પોઈન્ટ છે, મારે કીધા 36 પોઈન્ટ. પેટ્રોલ પુરાવા આવી ગયા. હવે ખાલી થઈ ગયું. હાવ ગાડી ખાલી કરી નાખી. ગાડી હું પેટ્રોલ ખાલી કરી નાખ્યું ગાડીનું. ત્યારે આપણે આવી ગયા છે બોલિંગ કરીને. અને હવે આ પ્રી બનાવી છે. પ્રી બનાવીને બનાવતા પહેલા અત્યારે કેળું નાખવાનું છે. એમાં કેળું કાપીને નાખીએ. આપણે બેસી ગયા છીએ હવે પ્રી લેવા માટે. પ્રી બનાવીને બેસી ગયા છીએ આપણે. હેતુભાઈ જાય છે ટ્યુશનમાં. બાય બાય કહી દે. જવા દે હવે. દેવમભાઈ રમે છે, અહીંયા જોવે છે. બધા આવે જ આવે, રમતા હોય છોકરાની બધું. દેવો ઓય હા બાય બાય. હાલો આપણે જાય હવે જીમમાં. દેવુભાઈને તો કઈ કામ નથી રમવા સિવાય. આપણે જાય હવે. પહોંચી ગયા આપણે અત્યારે જીમમાં. મારવાનું છે બેક બાયસેપનો વર્કઆઉટ. આજે ડેડલિફ્ટ સેશન છે પાછો. PR હિટ કરવાનો છે. લાસ્ટ ટાઈમ 100 મારી હતી. આજ જોઈ કેટલી મારે. 41.4 51.4.
આજનું વર્કઆઉટ થઈ ગયું. બેક અને બાયસેપ ફૂલ હેવી, અને બાયસેપમાં તો ફૂલ આમ આખા મસલ આખા ધ્રુજતા હતા. લાસ્ટના સુપર સેટ જે માર્યા ને તમે જોયા ને, તમે જીમમાં જતા હોય ને બાયસેપ વર્કઆઉટ મારતા હોય ને તો આ જરૂરથી ટ્રાય કરી જોજો. તમને ઓકાત તમારી ખબર પડી જાય શું છે એ. અત્યારે આપણે આવી ગયા પાછા ઘરે જીમથી હેવી બેક વર્કઆઉટ મારીને. અને બસ અત્યારે બેઠા છીએ. આંટી અહીંયા લસણ સુધારે છે, કારણ કે આજ આપણે બનાવવાના છે ઠોઠા બનાવવાના છે 1 નંબર. એના આટલું બ્રેડ લેવા જવાની છે. અત્યારે જઈએ આપણે બ્રેડ લેવા. અરે જો મસ્ત પેટ ભરીને ખાઈ લીધું છે ઠોઠા. આપણે તુવેરના ઠોઠા બનાવ્યા હતા, 1 નંબર બન્યા હતા. ને હવે આપણે આજનો વ્લોગ તે ફૂલ એન્ટરટેનમેન્ટ વાળો હતો. તમને જોઈને તો મજા આવી હશે. જો મજા આવી હોય ને તો લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાકી આવા તે અવનવા કોન્ટેન્ટ જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન પણ ઓન કરી દેજો, જેથી તમને પણ મારા નવા વિડીયો આવે તો એની ખબર બધાની પહેલાં પડે. ઓકે ભાઈ, તો આજ માટે આટલું જ રાખીએ. ત્યાં સુધી